નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. હિન્દુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. દરેક મહિને બે એકાદશી આવે છે, એક શુક્લ પક્ષમાં અને બીજી કૃષ્ણ પક્ષમાં. પરંતુ આ તમામમાં સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે નિર્જલા એકાદશી. આ જેઠ માસના શુક્લ પક્ષની એકાદશી પર મનાવવામાં આવે છે અને તેનું મહત્વ એથી વધારે છે કારણ કે આ દિવસે વ્રત રાખનાર વ્યક્તિ પાણી પણ નથી પીતો. તેથી તેને નિર્જલા એટલે કે પાણી વગરની એકાદશી કહેવામાં આવે છે. આ દિવસે વ્રત રાખવાથી આખા વર્ષની તમામ એકાદશીઓનું પુણ્ય મળે છે. જોકે આ વ્રત કરતી વખતે કેટલીક એવી ભૂલો છે જે જો અજાણતા પણ થઈ જાય તો વ્રતનું ફળ ઓછું થઈ શકે છે અથવા સંપૂર્ણપણે નષ્ટ થઈ શકે છે. આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે નિર્જલા એકાદશી પર કઈ કઈ ભૂલો ક્યારેય પણ નહીં કરવી જોઈએ. ચાલો મિત્રો, હવે જાણીએ કે નિર્જલા એકાદશીના દિવસે કઈ કઈ બાબતો ભૂલથી પણ કરવી જોઈએ નહીં. નંબર 1. નિર્જલા એકાદશીનું વ્રત ખૂબ જ કઠિન હોય છે. તેમાં પાણી પણ પીવામાં આવતું નથી. તેથી વ્રતના એક દિવસ પહેલા જ પોતાને માનસિક અને શારીરિક રીતે તૈયાર કરવું જરૂરી છે. અચાનક વ્રત રાખવાનો નિર્ણય ન લો. વ્રતના પૂર્ણ રાત્રે ભારે ભોજન ન કરો, કારણ કે શરીરને નિર્જલ ઉપવાસ માટે યોગ્ય રીતે તૈયાર નહીં કરે. વ્રત પહેલા તેલિયું અને મસાલેદાર ભોજન પણ ન લો. માનસિક રીતે શાંત અને સંયમિત રહો. નંબર 2. નિર્જળા એકાદશીના દિવસે ઝાડુ પોછો ન કરો. એવી માન્યતા છે કે આ દિવસે ઝાડુ પોછો કરવાથી સૂક્ષ્મ જીવહત્યા થાય છે, જેનાથી પાપ લાગે છે. તેથી આ દિવસે સફાઈના કામથી દૂર રહો. નંબર 3. તુલસીનો સ્પર્શ અને તેને પાણી અર્પણ ન કરો. માન્યતા છે કે આ દિવસે તુલસી માતા પોતે વ્રત રાખે છે, તેથી તેમને સ્પર્શ કરવો અથવા પાણી અર્પણ કરવું વર્જિત છે. નંબર 4. વ્રતના દિવસે દિવસ દરમિયાન ઊંઘવું નહીં. દિવસમાં ઊંઘવું આળસનું પ્રતીક માનવામાં આવે છે અને એ વ્રતના નિયમો વિરુદ્ધ છે. આવું કરવાથી વ્રતનું પુણ્ય ઓછું થઈ શકે છે. નંબર 5. પલંગ કે બિછાણ પર સૂવું નહીં. વ્રતના દિવસે જમીન પર સૂવું જોઈએ. પલંગ કે બિછાણ પર સૂવું વ્રતની કઠોરતા ઘડાય છે અને વ્રતની પૂર્ણતા માટે અવરોધરૂપ બને છે. નંબર 6. ચોખા અને મીઠું ન ખાવું. આ દિવસે ચોખા અને મીઠું લેવું વર્જિત છે. માન્યતા છે કે એનું સેવન વ્રતના પુણ્યને નષ્ટ કરી શકે છે. નંબર 7. નિર્જલ વ્રતમાં પાણી અથવા ભોજન ન લેવું. નિર્જલા એકાદશીનો અર્થ જ છે પાણી અને અન્ન વગરનું ઉપવાસ. જો તમે સંપૂર્ણ વ્રત નિર્જલ નહીં રાખી શકો તો ઓછામાં ઓછું પાણીનું મર્યાદિત સેવન કરો, પણ એનો સંકલ્પ પહેલેથી જ લો. નંબર 8. વ્રત દરમિયાન અન્ન કે ફળ ન ખાવું. પાણી પીવાથી વ્રતની શક્તિ ઘટી જાય છે. જો તમે સંપૂર્ણ નિર્જળા વ્રતનો સંકલ્પ લીધો હોય તો એનું પાલન કરો. જો આરોગ્યના કારણે નિર્જળા વ્રત શક્ય ન હોય તો ફળાહારી વ્રત રાખો અને ભગવાનને માફી માંગો. નંબર 9. વ્રતના દિવસે ગુસ્સો, ક્રોધ, અસત્ય, અપવિત્રતા આ બધું ટાળો. નિર્જળા એકાદશી માત્ર શારીરિક તપ નથી, પણ એ માનસિક અને આધ્યાત્મિક સાધનાનો દિવસ છે. આ દિવસે સંયમ, સેવા અને ભક્તિનું મહત્વ છે. કોઈ સાથે ઝઘડો ન કરો, કટુ વચન ન કહો, અપવિત્ર સ્થળે ન જાઓ, અશુદ્ધ વસ્ત્ર ન પહેરો. વ્રતના દિવસે શાંતિ અને સંયમ રાખો. સ્વચ્છ વસ્ત્ર પહેરો અને સાત્વિક વાતાવરણ બનાવો. નંબર 10. દાન પુણ્યમાં કંજૂસી ન કરો. નિર્જળા એકાદશીનો મુખ્ય હેતુ પરોપકાર છે. આ દિવસે દાન પુણ્ય કરવાથી વ્રત પૂર્ણ થાય છે અને તેનો સંપૂર્ણ ફળ મળે છે. દાનથી બચવું કે મનથી દાન ન કરવું યોગ્ય નથી. અપાત્ર વ્યક્તિને દાન કરો. પાણી, અન્ન, વસ્ત્ર, છત્રી, પંખો, ગમછો, શરબત વગેરેનું દાન કરો. યોગ્ય બ્રાહ્મણ, સાધુ સંતો અથવા ગરીબોને ભોજન કરાવો. નંબર 11. રાત્રિ જાગરણ અવગણવું નહીં. નિર્જળા એકાદશીની રાત્રિમાં જાગરણનું વિશેષ મહત્વ છે. તે વ્રતને પૂર્ણતા આપે છે. આખી રાત સૂઈ જવું વ્રતના પુણ્યને ઓછું કરે છે. રાત્રે ભજન, કીર્તન કરો. રામાયણ કે ગીતા પાઠ કરો. નંબર 12. વ્રતનું દેખાડું ન કરો. વ્રત એ ભગવાનની ભક્તિ અને આત્મસંયમનું પ્રતીક છે. તેને દેખાડાનો માધ્યમ ન બનાવો. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વ્રતનું પ્રચાર ન કરો. બીજાને નીચું દેખાડવા માટે
વ્રતનો ઉપયોગ ન કરો. શાંતિપૂર્વક અને શ્રદ્ધાથી વ્રતનું પાલન કરો. નંબર 13, વ્રત તોડવામાં બેદરકારી ન રાખો. વ્રત પૂર્ણ થયા પછી પારણાનું વિશેષ નિયમ છે. તેનો સંયમ અને સમય અને વિધિનું ધ્યાન રાખવું જરૂરી છે. પારણનો સમય ચૂકી જવું કે ભૂલી જવું વ્રતને અધૂરું કરી શકે છે. દ્વાદશી તિથિમાં પારણ કરો. પાણી, ફળ અથવા પંચામૃતથી વ્રત ખોલો અને પછી જ અન્ન લો. નંબર 14, શરીરની અવગણના ન કરો. ઘણા લોકો વ્રતના નામે શરીરને વધુ કષ્ટ આપે છે, જે યોગ્ય નથી. બીમાર શરીરને જબરદસ્તી નિર્જળા વ્રતમાં ન ઝૂકવો. જો અસ્વસ્થ છો તો ડોક્ટરની સલાહથી ફળાહાર અથવા પાણીનું વ્રત રાખો. ભગવાન પાસે ક્ષમા માંગી વ્રત કરો. નંબર 15, વ્રતના દિવસે નિષિદ્ધ કાર્ય ન કરો. વ્રતના દિવસે કેટલાક કાર્યો સંપૂર્ણપણે વર્જિત છે, જેમ કે વાળ કપાવવું, નખ કાપવું, દાઢી બનાવવી, વધુ મનોરંજન, માંસાહાર, મદ્યપાન, ક્રૂરતા, બોડીમાં ઝઘડો વગેરે. નંબર 16, માંસાહાર, મદ્યપાન, ડુંગળી અને લસણથી દૂર રહો. આ દિવસે સાક્ષાત્કાર અને પવિત્રતાનું પાલન ખૂબ જ જરૂરી છે. માંસાહાર, મદ્યપાન, ડુંગળી અને લસણ જેવા તામસિક પદાર્થોનું સેવન વર્જિત છે. તેનું સેવન વ્રતની પવિત્રતા ભંગ કરી શકે છે. નંબર 17, પૈસાનો સદુપયોગ ન કરો. વ્રતના દિવસે ધનની ફિજૂલ ખર્ચી કે અનાવશ્યક ખર્ચ ટાળો. આ દિવસે દાન પુણ્ય કરવું શુભ ગણાય છે, પણ ધનની બરબાદી અશુભ ફળ આપે છે. નંબર 18, વાળ કપાવવું અને દાઢી બનાવવી વર્જિત છે. શરીરના કોઈપણ અંગના વાળ કપાવવું કે દાઢી બનાવવી વર્જિત છે. શાસ્ત્રો અનુસાર એ અશુભ છે અને વ્રતની પવિત્રતા નષ્ટ કરે છે. નંબર 19, વિવાદ અને ઝઘડો ટાળો. વ્રતના દિવસે મન, વચન અને કર્મથી શાંતિ અને સંયમ જાળવો. વિવાદ, ઝઘડો અને અપશબ્દ વાપરવું વ્રતની પવિત્રતા ભંગ કરી શકે છે. તો મિત્રો, તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. સાથે જો તમે ચેનલમાં નવા છો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.